સ્મોલ કેપમાં સ્ટોક સ્પેસિફિક શું એપ્રોચ કરવો જોઈએ, કયા સ્ટોક છે કે જે આપના સિલેક્શન તરીકે તમે લઈને આવ્યો છો સર? મિડકેપમાં એલ&ટી ફાઇનાન્સ છે જે બહુ સારો લાગી રહ્યો છે. સ્ટોકે 26 જાન્યુઆરીએ ઓલ ટાઈમ હાઈ ટચ કર્યો હતો, લગભગ 329-330 વાળા ઝોનમાં. એના પછી બજેટ વાળી મૂવમાં થોડું ઘણું સાઇડવેઝ બિહેવિયર બતાવ્યું અને માર્કેટના કરેક્શનની સાથે લગભગ 30% આસપાસનું કરેક્શન બતાવ્યું. 235 વાળા ઝોનની આસપાસથી ફરીથી સસ્ટેન થઈને ઉપરની તરફની એની રેલી કન્ટિન્યુ કરી હતી. ચાર્ટ ઉપર જોશો તો તમને ક્લિયરલી એક પોલેન્ડ ફ્લેગ ટાઈપની પેટર્નનું બ્રેકઆઉટ થતું જોવા મળે છે. અને સ્ટોકે જે ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો એના પછી જે સ્વિંગ બનાવ્યા હતા એ મોટી ટ્રેન્ડ લાઈનનું પણ બ્રેકઆઉટ જે છે છેલ્લા 2 દિવસથી સ્ટોક સસ્ટેન કરી રહ્યો છે. સ્ટોક 300-302 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. નીચેની તરફ 280 નો ક્લોઝિંગ બેઝિસ ઉપર સ્ટોપ લોસ રાખીશું. ઉપરની તરફ 330 ને 350 ના બે ટાર્ગેટ માટે સ્ટોકમાં 2 થી 3 મહિનાનો વ્યૂ લઈને એલ&ટી ફાઇનાન્સમાં ખરીદારીની સલાહ રહેશે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે એલ&ટી ફાઇનાન્સ છે કે જ્યાં ખરીદીની સલાહ બની રહી છે 280ના સ્ટોપલોસ સાથે 350ના ટાર્ગેટ માટે શ્યામ સર તરફથી અહીંયા મિડ કેપ અને સ્મોલ કેપમાં ખાસ પસંદગી બની રહી છે